નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે મગફળી જ્યારે 30થી લઈને 35 દિવસની થાય ત્યારે આપણે મગફળીમાં શું કાળજી લેવી જોઈએ, ખાસ કરીને કયા ખાતર નાખવા જોઈએ, જેથી કરીને આપણને મગફળીમાં ઉત્પાદન સારું જોવા મળે. મગફળી પીળી પડી ગઈ હોય, મગફળીની ગ્રોથ વધારે થઈ ગઈ હોય અથવા મગફળીની ગ્રોથ થતી ન હોય અને ખાસ કરીને આ સમયે મગફળીમાં કાળી ફૂગની સમસ્યા જોવા મળતી હોય તો એના માટે શું આપણે કાળજી લેવી જોઈએ? તો આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. એટલે જે ખેડૂત મિત્રોએ આ વર્ષ મગફળીનું વાવેતર કર્યું હોય અને મગફળીમાં તમારે પણ જો વધારે ઉત્પાદન જોઈતું હોય તો આપણા આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં